સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ કેળવીને આપણે નાગરિક તરીકે પણ એ યોગદાન આપતા રહીએ એવી જ અભિલાષા. તો શહેરના વિવિધ વિસ્તારોમાંથી આ ડોર ટુ ડોર
મંચ પર ખૂબ ખૂબ સ્વાગત છે માનવંતા મહાનુભાવોનું. મંચ પર આવકારીએ છીએ માનવંતા મહાનુભાવોને. રૂપિયા 1003 કરોડના વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોની ભેટ આજે અમદાવાદને મળી રહી છે. ત્યારે આપણી વચ્ચે પધારેલ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સૌને સાદર અનુરોધ કરીએ કે દીપ પ્રજ્વલિત કરીને આજના અવસરને ઉજામય કરશો. સર્વે ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ, સર્વે હોદ્દેદારો, કાઉન્સિલરશ્રીઓ, સંગઠનના આગેવાનો, આપ સૌ નગરજનો, સૌનું સહર્ષ સ્વાગત આજના પ્રસંગે. વિકાસનું સરનામું ગુજરાત, જ્યાં જન સુખાકારી વિકસે છે દિવસ રાત. પ્રગતિ ઉન્નતિની વ્યાખ્યાને પરિભાષિત કરતા આપણા અમદાવાદમાં વિકાસને વધુને વધુ વિસ્તારિત કરવા અમદાવાદ સતત જળાહળા થતું રહે તે અભ્યર્થના સાથે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી, સૌ માનવંતા મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને હવે ઉપસ્થિત માનવંતા મહાનુભાવોનું વિધિવત સ્વાગત કરીને આપણો આવકાર ભાવ ચરિતાર્થ કરીશું. સૌ પ્રથમ સાદર અનુરોધ કરીએ માનનીય મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ, દંડક શ્રી શ્રીમતી શીતલબેન ડાઘા, કે આપ સૌ સંયુક્ત રીતે આ વિશાળ ગુલાબના હારથી માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. આપણે પણ આપણી તાળીઓથી આ સ્વાગત વિધિમાં જોડાઈએ. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું આ વિશાળ હારથી સ્વાગત અભિવાદન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબને કે પુષ્પગુચ્છથી માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીનું આપ સ્વાગત કરશો. ધન્યવાદ. ધારાસભ્ય શ્રી અને શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ અને સાથે જ સરખેજ વોર્ડના સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સૌ સાથે મળીને આજે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે. સ્થાનિક આગેવાનો અને સંગઠનના સર્વે આગેવાનો, ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની સાથે સ્વાગત કરશે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત આજના પ્રસંગે. જ્યારે આપણા વિસ્તારમાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી પધાર્યા છે ત્યારે એક સ્થાનિક આગેવાનોમાં પણ એ ઉત્સાહ છે તેમને વધાવવાનો, આવકારવાનો. અને હવે વિનંતી કરીએ છીએ મેયરશ્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી, નેતાશ્રી અને દંડકશ્રીને કે આપ સૌ સંયુક્ત રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજના પ્રસંગે સ્વાગત અભિવાદન કરશો. ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ આપણે. ધન્યવાદ. હવે વિનંતી કરીએ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થેનારસન સાહેબને કે મુખ્યમંત્રીશ્રીનું આપ પુષ્પગુચ્છથી સ્વાગત અભિવાદન કરશો. સાથે જ સર્વે મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. અને હવે અમદાવાદના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી શ્રીમતી પ્રતિભાબેન જૈનને સાદર વિનંતી કરીશું સ્વાગત સંબોધન માટે. સૌને મારા નમસ્કાર સહ પ્રણામ. સૌ પ્રથમ વિકસિત અમદાવાદ 2047
થકી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાર્થક કરવા માર્ગદર્શન રૂપી પ્રેરણાબળ પૂરું પાડનારા અને દેશની આંતરિક સુરક્ષાને અભેદ કવચ પૂરું પાડવાની સાથે દેશમાંથી તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિને ઉખાડી ફેંકવાના પ્રણ સાથે સૌએ દેશવાસીઓને સમાન હક સમાન ન્યાય મળે તે સુનિશ્ચિત કરનારા હરિયાળી લોકસભા ગાંધીનગર લોકસભાના લોકલાડીલા પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી આપણા સૌના આદરણીય શ્રી અમિતભાઈ શાહજીનું ઉષ્માભેર સહર્ષ સ્વાગત કરું છું. આજના આ પ્રસંગે ઉપસ્થિત ગરવી ગુજરાતના મૃદુ અને મક્કમ લોકપ્રિય અને લોકાભિમુખ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી, રાજ્ય કક્ષાના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માનનીય સાંસદ શ્રી હસમુખભાઈ પટેલજી, દિનેશભાઈ મકવાણાજી, નરહરીભાઈ અમીનજી, ભાજપા પ્રદેશ મહામંત્રી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલજી, ભાજપા શહેરના અધ્યક્ષ તથા એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહજી, સૌએ ધારાસભ્યશ્રીઓ, મારા સૌએ સાથી પદાધિકારીશ્રીઓ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ થન્નારસનજી, સંગઠનના ઉપસ્થિત સૌ હોદ્દેદારશ્રીઓ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેરના નગરજનો અને ઉપસ્થિત સૌએ મીડિયાના મિત્રોને આજના આ શુભ પ્રસંગે સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે, જે વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ સત્વરે અવશ્ય કરે છે અને આ સંકલ્પને એકવાર ફરીથી સાર્થક કરવા આજ રોજ ચોફેર વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદ શહેરના છેવાડાના માનવી સુધી અન્ન જલ રોડ, પોતાનું ઘર, સ્કૂલ, આંગણવાડી, સુંદર તળાવો, થીમ બેઝ બાગ બગીચા, અત્યાધુનિક બ્રિજ, રિક્રિએશનલ સેન્ટર, વેજીટેબલ માર્કેટ જેવા અનેક જન કલ્યાણકારી પ્રકલ્પોની મઢવા સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસના મંત્ર સાથે સાર્થક કરવા અંત્યોદયની સર્વ ધર્મ સર્વ ભાવનાની લાગણી સાથે અમદાવાદ શહેરની સર્વાંગીણ સમતોલ અને સમાવેશી વિકાસને સંકલ્પિત થઈ આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત રૂપિયા 1003 કરોડના ખર્ચે 45 જેટલા પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ વિકાસ, વિશ્વાસ અને વિઝન સાથે ભારત દેશને વિકસિત અને સુરક્ષિત બનાવવા સુસંકલ્પિત ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તથા કેન્દ્રીય તથા ગૃહ સહકાર મંત્રી શ્રી અમિતભાઈજીના કર કમલો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ ગૌરવની વાત છે. સાથે સાથે હું એ કહેવા માંગીશ કે જે આ 8 મહિનામાં 5000 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે, જેમાં તો 2 મહિના આચારસંહિતામાં જતા રહ્યા, એના પછીના 6 મહિનામાં અનેક વિકાસના કામો અને આજે 1003 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો માનનીય સાંસદશ્રીના વરદ હસ્તે થયા છે, જે આપણા સૌના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન થકી સૌના માટે ખૂબ જ ગૌરવની વાત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાક કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા સંગઠનના માર્ગદર્શન હેઠળ વિકસિત અમદાવાદ 2047ના સંકલ્પને સાર્થક કરવા અવિરત વિકાસના પ્રકલ્પો દ્વારા શહેરની જનતા જનાર્દનની સેવાનું ભગીરથ કાર્ય કરતી રહેશે તેવી અભિલાષા સાથે એકવાર ફરીથી સૌએ મંચસ્થ મહાનુભાવો અને ઉપસ્થિત સૌએ સદનના મહાનુભાવોનું સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વંદે માતરમ. જય જય ગઢવી ગુજરાત. ભારત માતા કી જય. ધન્યવાદ. આપના સ્વાગત શબ્દો માટે ખૂબ ખૂબ આભાર માનનીય મેયર શ્રી આપનું.
માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના માર્ગદર્શન થકી આપણું અમદાવાદ જનસુખાકારીના અનેક પ્રકલ્પોના ક્રિયાન્વયન દ્વારા વધુ સુવિધાયુક્ત અને સમૃદ્ધ થઈ રહ્યું છે. આવો આ વિકાસ પ્રકલ્પોની માહિતી આપતી આ ફિલ્મ નિહાળીએ. જન જનના જીવનમાં પરિવર્તન એટલે અમદાવાદ. જીવનને સુખમય બનાવતી તમામ સુવિધાઓ એટલે અમદાવાદ. આ છે અમૃતકાળમાં અગ્રેસર આપણું અમદાવાદ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું. આ વિકાસની યાત્રાને માર્ગદર્શન આપે છે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં આગળ વધી રહી છે આ વિકાસ ગાથા. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ ₹1003 કરોડના 45 પ્રકલ્પોનું થઈ રહ્યું છે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. આ લોકભિમુખ પહેલોમાં સામેલ છે એએમસીના કુલ 944 કરોડના 39 કામોનું લોકાર્પણ. સૌપ્રથમ સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા આશરે વાર્ષિક 350 કરોડના ખર્ચે અમદાવાદ શહેરના તમામ ઝોનમાંથી ઘરે ઘરેથી કચરો ઉપાડવાની અદ્યતન વ્યવસ્થા, જેમાં અંદાજે 1850થી વધુ બંધ બોડીના વાહનોનો ઉપયોગ કરાશે. આ વાહનો દ્વારા તમામ રહેણાંક અને કમર્શિયલ યુનિટો, બેંક, ધાર્મિક, એજ્યુકેશન અને ગવર્મેન્ટ સંસ્થાઓમાંથી કચરો એકત્રિત કરી સીધો જ પ્રોસેસિંગ યુનિટ સુધી લઈ જવાશે. આ દરેક વાહનો પર જીપીએસ સિસ્ટમ લગાડી તેનું 24/7 મોનિટરિંગ કરવામાં આવશે. બીજા વિવિધ લોકાર્પણમાં સામેલ છે શહેરના નવા રસ્તાઓ બનાવવા અને જરૂરિયાત મુજબ રસ્તાઓની કામગીરી માટે આશરે 272 કરોડના ખર્ચે એએમસી દ્વારા પીપળજ ખાતે એએમસીની માલિકીનો 180 મેટ્રિક ટન પર કલાકની ક્ષમતાનો બેચ હોટ મિક્સ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરેલ છે. બ્રિજ પ્રોજેક્ટમાં 72.31 કરોડના ખર્ચે દક્ષિણ ઝોનમાં ઘોડાસર જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ. ડ્રેનેજ પ્રોજેક્ટમાં 52.99 કરોડના ખર્ચે કેન્ટોનમેન્ટ ખાતે 25 MLD સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 24.37 કરોડના ખર્ચે સહેજપુર વોર્ડમાં 7 MLDનો નવો એસટીપી પ્લાન્ટ અને 5.99 કરોડના ખર્ચે ગોમતીપુર વોર્ડમાં અમરાઈવાડી પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ. હાઉસિંગ પ્રોજેક્ટમાં 31.44 કરોડના ખર્ચે ઠક્કરબાપા નગરમાં 485 EWS આવાસોનું લોકાર્પણ. સાથે 14.78 કરોડના ખર્ચે વેજલપુર વિધાનસભાના સરખેજ, મક્તમપુરા અને લાંભા વોર્ડમાં કુલ 8 સ્માર્ટ સ્કૂલો અને દાણી લીમડા, અસારવા અને ઠક્કર બાપા નગર વિસ્તારમાં કુલ 4 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ. ગાર્ડન પ્રોજેક્ટમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં આશરે 9 કરોડના ખર્ચે સિંધુ ભવન રોડ પર ઓર્નેટ પાર્ક પાસે અને 1.35 કરોડના ખર્ચે બોપલ કેનાલ પાસે પીપીપી ધોરણે બનેલ ઓક્સિજન પાર્કનું થશે લોકાર્પણ, જેના થકી શહેરનું પર્યાવરણ સુધરશે. બિલ્ડિંગ પ્રોજેક્ટમાં સામેલ છે આશરે 10.75 કરોડના ખર્ચે દક્ષિણ પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં મકરબા ખાતે સ્વિમિંગ પૂલ તથા જિમ્નેશિયમ, 7.01 કરોડના ખર્ચે વાસણા વોર્ડમાં શેલ્ટર હોમ, રેન બસેરા, જોધપુર વોર્ડમાં 6.12 કરોડના ખર્ચે નવું અર્બન હેલ્થ સેન્ટર, નરોડા વોર્ડમાં 3.06 કરોડના ખર્ચે અને 1.45 કરોડના ખર્ચે ઓઢવ વિમલ પાર્ક પાસે અને 2.99 કરોડના ખર્ચે મોટેરા ગામ ખાતે વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ, જેમાં બનાવેલ કુલ 340 શાકભાજીના થડા દ્વારા 340 લાભાર્થીઓને લાભ. તેમજ 1.12 કરોડના ખર્ચે ઘાટલોડિયા અને નારાયણપુરા વિસ્તારમાં ગોતા, બોડકદેવ અને શ્રીનાથ હાઉસિંગ પાસે કુલ મળીને 9 આંગણવાડીઓ. વોટર પ્રોજેક્ટમાં એએમસીના અલગ અલગ વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોનું લોકાર્પણ થનાર છે, જેમાં 24.24 કરોડના ખર્ચે વસ્ત્રાલ વોર્ડમાં રાધે ચેમ્બર્સ પાસે, 22.55 કરોડના ખર્ચે લાંભા વોર્ડમાં નારોલ સામે, 8.48 કરોડના ખર્ચે સાબરમતી વોર્ડમાં, 6. ફિરદોશ
અને 6.17 કરોડના ખર્ચે સરસપુર વોર્ડમાં અસારવા હાઉસિંગ પાસે 4.84 કરોડના ખર્ચે ઘાટલોડિયા વોર્ડમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનોનું લોકાર્પણ તથા 3.89 કરોડના ખર્ચે વટવા માટીખાના ખાતે આવેલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં ઓવરહેડ ટેન્ક તેમજ 75 લાખના ખર્ચે સરખેજ, જોધપુર અને થલતેજ વિસ્તારમાં પિંક ટોયલેટની સુવિધા મળશે અને 30 લાખના ખર્ચે અમરાઈવાડી વોર્ડમાં સત્યમનગર શાક માર્કેટ ખાતે પિંક ટોયલેટનું લોકાર્પણ અને સાથે સાથે આ નવા અધ્યાયમાં સામેલ છે એએમસીના કુલ 59.27 કરોડના કુલ 6 વિકાસ કાર્યોનું 44.55 કરોડના ખર્ચે પારડી વોર્ડમાં આવેલ સંસ્કાર કેન્દ્રનું રિસ્ટોરેશન અને રીડેવલપમેન્ટ અને 4.65 કરોડના ખર્ચે શાહીબાગ દફનાળાથી એરપોર્ટ જતા વીઆઈપી રોડને ક્રોસ કરી લાઇટ મોટર વ્હીકલ બ્રિજ બનાવવાના કામનું ખાતમુહૂર્ત તેમજ 4.99 કરોડના ખર્ચે બોડકદેવની નવી સબ ઝોનલ ઓફિસ 3.35 કરોડના ખર્ચે બોડકદેવ વોર્ડમાં શાક માર્કેટ ઘાટલોડિયા વોર્ડમાં 1.11 કરોડના ખર્ચે વિવેકાનંદ તળાવનું રિપેરિંગ અને 62 લાખના ખર્ચે મહિલાઓ માટે યોગા કમ મેડિટેશન સેન્ટર અમદાવાદ મહાનગરપાલિકાના આ જનહિતના કાર્યો એટલે સુવિધા અને સુખાકારીનો સંગમ સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર આપણું અમદાવાદ તો વિકાસના આવા સતત નવા અધ્યાય લખતું રહે છે આપણું અમદાવાદ અને હવે જેમનું કુશળ ઉત્કૃષ્ટ માર્ગદર્શન આજે ગુજરાતને સર્વાંગી વિકાસની દિશામાં રાષ્ટ્રમાં પ્રથમ હરોળમાં પ્રસ્થાપિત કરી રહ્યું છે ગુજરાતની આ પ્રગતિ યાત્રાના રાહબર સરળ સબળ અને સક્ષમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો સાદર આમંત્રિત કરીએ આપના સંબોધન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અંદાજિત 1003 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સલ્ય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશના કોષાધ્યક્ષ વડીલ મુરબ્બી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન શહેરના અધ્યક્ષ તથા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન શ્રી અમૂલભાઈ ભટ્ટ શ્રી દિનેશભાઈ કુશવાહ શ્રીમતી દર્શનાબેન વાઘેલા શ્રીમતી કંચનબેન રાદડિયા પ્રદેશના કોષાધ્યક્ષ શ્રી પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા શ્રી ગૌરાંગભાઈ પ્રજાપતિ દંડક શ્રીમતી શીતલબેન ડાગા મ્યુનિસિપલ કમિશનર શ્રી થેન્નર સંજી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કર્મઠ ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય એટલે કે ગુડ ગવર્નન્સની પ્રેરક છે આ સુરાજ્યને પરિણામે દેશની જનતાએ સતત ત્રીજી વાર વડાપ્રધાનશ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સુરાજ્યની તેમની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ એક જ દિવસમાં રૂપિયા 1003 કરોડથી વધુ વિકાસના કામોની ભેટ પોતાના સંસદીય મત વિસ્તાર સહિત સમગ્ર અમદાવાદ શહેરને આજે આપણની વચ્ચે આપવા માટે પધાર્યા છે વડાપ્રધાનશ્રીએ 15મી ઓગસ્ટે પોતાના પ્રવચનમાં દેશના મધ્યમ વર્ગીય પરિવારને
ક્વોલિટી ઓફ લાઈફ આપીને વિકસિત ભારતનું નિર્માણ કરવાની હાકલ કરી છે. શ્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારો, સામાન્ય શહેરીજનોને ક્વોલિટી ઓફ લાઈફ આપતા વિકાસ કામોની ભેટ આપીને હાકલ ઝીલી લીધી છે. સરકાર શહેરીજનોની અપેક્ષા મુજબ સ્વચ્છતા, સુવિધા અને સુખાકારીની નિરંતર વિકાસ કામોની શ્રેણીબદ્ધ આયોજન કરીને સુખાકારીની સુવિધામાં વધારો કરે છે. આજના આ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે. આજે રક્ષાબંધનના પૂર્વ દિને પોતાના મત ક્ષેત્રની બહેનો, માતાઓ અને નાગરિકોને વિકાસ કામોની ભેટ માન્ય અમિતભાઈએ આપી છે. આજે અમદાવાદને મળી રહેલા શાળા, વેજીટેબલ માર્કેટ, સ્વિમિંગ પુલ, ઓક્સિજન પાર્ક, પિંક ટોયલેટ, ફ્લાયઓવર બ્રિજ જેવા વિવિધ વિકાસના કામોથી ઇઝ ઓફ લિવિંગ વધશે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા 676 કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂપિયા 10 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે. અમદાવાદ શહેરમાં 267 કરોડના વિકાસના કામોના લોકાર્પણ અને રૂપિયા 49 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સુશાસન, ગુડ ગવર્નન્સનું આગવું મોડેલ ગુજરાતમાં વિકસાવ્યું છે. ગઈકાલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી અમદાવાદને આગવી ઓળખના કામો માટે રૂપિયા 80 કરોડ ગુજરાત સરકારે ફાળવ્યા છે. સાથે સાથે રોડ રસ્તાના 33 જેટલા કામો માટે 277.60 કરોડ રૂપિયાની પણ ફાળવણી ગુજરાત સરકારે કરી છે. આ કામો માટે પણ આવનાર દિવસોમાં શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં આ કામો પણ સાકાર કરવામાં આવશે. શ્રી અમિતભાઈ શાહે આદર્શ સાંસદ તરીકે અમદાવાદ, ગાંધીનગરના વિકાસ કામો માટે અવિરત પરિશ્રમ કર્યો છે. આજે અહીં આવતા પહેલા તેમણે થલતેજમાં ઓક્સિજન પાર્ક, વેજલપુરમાં નવનિર્મિત સ્વિમિંગ પુલ, જીમનું લોકાર્પણ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક પેડ માં કે નામ અભિયાનની પ્રેરણા આપી છે. વડાપ્રધાનશ્રીની ગ્રીન ગ્રોથની આ નેમ પાર પાડવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીડ લીધી છે. માત્ર 100 દિવસમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત કરીને અમદાવાદને હરિયાળું બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ અભિયાન અંતર્ગત 48 વોર્ડ અને 7 ઝોનમાં લગભગ 20 લાખ સ્ક્વેર મીટર વિસ્તારમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આદરણીય અમિતભાઈ શાહ સાહેબે પણ આ અભિયાનમાં આજે વૃક્ષારોપણ કરીને યોગદાન આપ્યું છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047માં આઝાદીનો 100 વર્ષ ઉજવીએ ત્યારે ત્યાં સુધીમાં સમયમાં દેશને અમૃતકાળ ગણાવ્યો છે. અમૃતકાળ દેશના વિકાસ માટેનો કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં રાજ્ય સરકાર રોજે રોજ વિકાસના નવા આયામો સર કરી રહી છે. આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આજે અમદાવાદને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે. આ વિકાસના કામોની ભેટ આપવા માટે આપણા સૌના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ₹3 કરોડના આ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો. વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આજે અમદાવાદને મળી છે ત્યારે
તો ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ આ વિકાસ પ્રકલ્પોની ભેટને. ખૂબ ખૂબ આભાર. રાષ્ટ્રના ઉત્તમ નવનિર્માણની યાત્રામાં કર્મઠ નેતૃત્વ અને બહુઆયામી માર્ગદર્શન પૂરું પાડી રહેલ અને સાથે જ પોતાના વિસ્તારની જનસુખાકારી માટે સતત ખડે પગે રહેનાર એવા ઉર્જાવાન નેતા આપણા લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો હવે આપણે સૌ ખૂબ ખૂબ તાળીઓથી આમંત્રિત કરીએ અને અનુરોધ કરીએ આપના માર્ગદર્શન માટે, સંબોધન માટે. મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી. મંચ પર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન જગદીશ વિશ્વકર્માજી, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ, મારા સાથી સાંસદ નરહરિભાઈ, દિનેશભાઈ, હસમુખભાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ, અમિતભાઈ શાહ, પ્રતિભાબેન જૈન મેયર, સંગઠનના પ્રભારી રજનીભાઈ, શ્રી જતીનભાઈ, શ્રી થેન્નારસન, શ્રી દેવાંગ દાણી, ગૌરાંગ પ્રજાપતિ, મંચ પર ઉપસ્થિત સૌ શહેરના ધારાસભ્યશ્રીઓ અને આજના કાર્યક્રમમાં વેજલપુર વિધાનસભા અને સરખેજ વોર્ડમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર. સૌથી પહેલા હું મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર બંનેનો હૃદયપૂર્વક હું આભાર માનવા માંગુ છું કે આજ અમદાવાદ શહેરમાં 1000 કરોડના કામો પૂરા કરી જનતા માટે ખુલ્લા મૂક્યા છે. આ 1000 કરોડના કામોમાં 730 કરોડના કામો ગાંધીનગર લોકસભામાં અને બાકીના કામો બીજી 2 લોકસભામાં કર્યા છે. હું છેલ્લા 5 વર્ષથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયો, એક પણ વર્ષ એવું નથી જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારે ગાંધીનગર મતક્ષેત્રમાં વર્ષના 5000 કરોડના વિકાસના કામો ના કર્યા. અને એના પરિણામે સમગ્ર દેશમાં અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્ર એ વિકાસના નયા રેકોર્ડો તોડી રહ્યું છે. મિત્રો, આજે ખૂબ લોક ઉપયોગી કામો ગાંધીનગર લોકસભામાં 21 પરિયોજનાઓના લોકાર્પણ, 4ના ખાતમુહૂર્ત અને બાકીની 2 લોકસભામાં 18 પરિયોજનાના લોકાર્પણ અને 2ના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે. અનેક પ્રકારના કામો સ્વચ્છતાને જોડતા, લોકોના આરોગ્યને જોડતા, બાળકોને રમત ગમતની અંદર એક ખૂબ સારું પ્લેટફોર્મ આપવાવાળા કેટલાય સંસ્થાનો અને પર્યાવરણની જાળવણી માટે ઓક્સિજન પાર્ક એના લોકાર્પણના કામો થયા છે. સંચાલિકા બહેને
પહેલા બધાની વિસ્તૃત વાત તમારી સાથે કરી છે, એમાં હું નથી પડતો, પરંતુ આજે હું અમદાવાદ શહેરના નાગરિકોને એક વિનંતી કરવા આવ્યો છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે. અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું. દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે. ખૂબ સુંદર અભિયાન થયું છે. 30 લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે, પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું, એમાં આપણું યોગદાન શું? આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં, આપણી નજીકની પડતર જમીનમાં, આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાવી શકીએ. આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ, ચાહે વાહનથી, ચાહે શરીરથી, ચાહે એસી ચલાવી, ચાલે લાઇટ વાપરીને, એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, લાખો કરોડો વૃક્ષોનું નિકંદન, શહેરો વધ્યા, રોડ બન્યા, પાવર સ્ટેશનો બન્યા, બ્રિજ બન્યા, અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું. રોજ બરોજ ગરમી વધી, અચાનક વરસાદ, અચાનક દુકાળ, જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે. આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે. એક પેડ માં કે નામ. પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષારોપણ કરવું, અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું. માતૃ ઋણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય, આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય. હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો, છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે, કેટલાય મિયાવાકી જંગલો બનાવે, કેટલાય વૃક્ષો વાવે, એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષ વાવે તો એના કરતા ડબલ થઈ જાય. આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવવાનું કામ જરૂર કરવું જોઈએ. આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ. મિત્રો, સમગ્ર દેશમાં અનેક શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા. 50 લાખ વૃક્ષ, 30 લાખ વૃક્ષ, 60 લાખ વૃક્ષ, અને જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું, આપણે પણ આની સાથે જોડાઈએ. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ અનેક વર્ષો સુધી અહીંયા મુખ્યમંત્રી રહ્યા, દેશે એમને વડાપ્રધાન બનાયા, પરંતુ હમણાં ગત ચૂંટણીમાં 60 વર્ષ પછી દેશમાં કોઈ એક વ્યક્તિને